હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, 12th પછી તમે લોકો ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા હોવ તો તમારું રાઉન્ડ 2 જે છે 5 ઓગસ્ટથી સ્ટાર્ટ થવાનો છે. બટ એની પહેલા જેટલા પણ છોકરાઓના ડાઉટ્સ છે રાઉન્ડ 2 માટેના, એ બધા ડાઉટ્સ આ વિડીયોમાં હું ડિસ્કસ કરવાનો છું. એટલે આખો વિડીયો દરેક મારા સેન્ટેન્સ, દરેક મારા સ્ટેટમેન્ટ ધ્યાનથી સમજજો, જેના કારણે તમને પછી એક પણ ડાઉટ રહેશે નહીં. એટલે ધ્યાનથી આખો વિડીયો સમજી લેજો, કેમ કે રાઉન્ડ 2 માં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું આવશે. ઓકે, અને આપણે એવરી ડે ઝૂમ મીટિંગ પર ફ્રી ઓફ કોસ્ટ અત્યારે લાઈવ સેશન લઈ રહ્યા છીએ મેથ્સના. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવરી ડે 250 થી 300 છોકરાઓ ઝૂમ પર લાઈવ આવે છે, અમારી સાથે મેથ્સ સ્ટડી કરી રહ્યા છે મારી સાથે. તમારે પણ જો મેથ્સ મારી સાથે સ્ટડી કરવું હોય, એન્જિનિયરિંગ મેથ્સ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. અને આજે રાત્રે પણ 8 વાગે લેક્ચર છે, જેની લિંક એક ગ્રુપમાં આવશે. રાઈટ, એકવાર ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. ઓકે, તો હવે ધ્યાનથી સમજજો, બધી જે ડિટેલ છે તમને બતાવીશ. પહેલો કેસ એવો છે કે ધારો કે તમને રાઉન્ડ 1 માં એડમિશન મળી ગયું છે, અને રાઉન્ડ 1 માં એડમિશન મળ્યા પછી તમે કાં તો ટોકન ફીસ ભરી હશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વાળા લોકોએ 20,000 ભરી હશે, ગવર્મેન્ટ કોલેજના લોકોએ 1,500 રૂપિયા ફી ભરી હશે, ફ્રી શિપ કાર્ડ વાળાએ કોઈ ફીસ નહીં ભરી હોય, TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ વાળાએ કોઈ ટોકન ફીસ નહીં ભરી હોય, અને ગર્લ્સ જે ગવર્મેન્ટ કોટાની અંદર છે એ લોકો કોઈ ફીસ નહીં ભરી હોય. આ બધા કેસ માટે હું આ કહી રહ્યો છું અત્યારે હાલ. પછી બીજો કેસ લઈશું આપણે. જો તમને રાઉન્ડ 1 ની અંદર LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે, અને જો તમને રાઉન્ડ 2 માં તમે ચોઇસ ફિલિંગ કરો છો અને એમાં તમને VGEC કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળે છે, મતલબ કે રાઉન્ડ 1 માં જે મળ્યું હતું એનાથી રાઉન્ડ 2 માં કંઈક અલગ મળે છે, તો રાઉન્ડ 2 માં મળેલી વસ્તુ ફાઇનલ ગણાશે. પછી તમને એવો ઓપ્શન આપવામાં નહીં આવે કે ભાઈ તમને રાઉન્ડ 2 માં VGEC કોમ્પ્યુટર મળ્યું છે અને રાઉન્ડ 1 માં તમને LD કોમ્પ્યુટર મળ્યું, તો બોલો તમારે કયું જોવે છે, એવો ઓપ્શન આપવામાં નહીં આવે. બાય ડિફોલ્ટ આ તમારું ફાઇનલ ગણાશે. તો પછી કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર મારથી ભૂલ થઈ ગઈ, મારે LD કોમ્પ્યુટર જોઈતું હતું અને મને VGEC કોમ્પ્યુટર મળી ગયું રાઉન્ડ 2 માં, તો મારે LD કોમ્પ્યુટર જોઈતું હતું, શું કરવાનું? તો એ ગયું. એ રાઉન્ડ 3 માં પણ તમને નહીં મળે. આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની. એનો મતલબ એવો છે કે ચોઇસ ફિલિંગ એવી જ કરો જે ચોઇસ ફિલિંગ તમારે રાઉન્ડ 2 માં રાઉન્ડ 1 માં મળેલી કોલેજ કરતા સારી જ કોલેજો રાઉન્ડ 2 માં નાખવાની. બરોબર, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અને જે કોલેજમાં જવું હોય એ જ કોલેજ નાખવાની. ઘણા બધા સ્ટુડન્ટ એવું બી કરશે કે જે કોલેજની ફીસ વધારે છે એ ચોઇસ ફિલિંગમાં નાખી લેશે, ભૂલથી એ કોલેજ સિલેક્ટ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક્સ કોલેજ છે જેની ફી 3.5 લાખ રૂપિયા વર્ષની છે, અને રાઉન્ડ 2 માં એને ચોઇસ ફિલિંગમાં નાખી અને રાઉન્ડ 2 માં એને કોલેજ મળી ગઈ, અને પછી એ લોકો અમારો કોન્ટેક્ટ કરે છે કે સર રાઉન્ડ 2 માં મને આ કોલેજ મળી હતી જેની ફી આટલી બધી છે, જે મનથી પોસાવી નથી, રાઉન્ડ 1 ની કોલેજ મને મળી હતી, મારે એ જ જોઈએ છે, હવે હું શું કરું? તો નહીં થાય. તો રાઉન્ડ 2 માં મહેરબાની કરીને એવી જ ચોઇસ ફિલિંગ નાખજો જે તમારે જોઈતી હોય. રાઉન્ડ 1 થી સારી જ નાખવાની, અને જે તમારા ફાઇનાન્શિયલ બજેટમાં આવતી હોય એવી જ નાખવાની, કે તમને મળે તો તમારે એ જ લેવાની છે, એ ગણતરી સાથે નાખવાની. ઓકે, તો આ એક કેસ બને. ફોર એક્ઝામ્પલ, બીજો કેસ એવો બને જે લોકો ટોકન ફીસ ભરી છે, કાં તો ફ્રી શિપ કરવાના છે, કાં તો ટ્યુશન ફી વેવર સ્કીમ વાળા છે, કાં તો ગવર્મેન્ટ ગર્લ્સ, કે રાઉન્ડ 1 ની અંદર LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું અને રાઉન્ડ 2 ની અંદર તમને કશું મળ્યું જ નહીં, જે તમે ચોઇસ ફિલિંગ નાખી હતી એમાંથી કશું જ ના મળ્યું, તો એ LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમારું ફાઇનલ ગણાશે. ભલે રાઉન્ડ 2 માં ગમે તે ન મળ્યું, બટ રાઉન્ડ 1 માં તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું હતું અને તમે લોકો ટોકન ફીસ ભરેલી છે, એટલે ટોકન ફીસ ભરી છે એટલે બરોબર, આ ફાઇનલ ગણાશે. ક્લિયર થાય છે? ફ્રી શિપ કરવાવાળાને બી એવું જ, TFWS વાળાને પણ એ જ સ્કીમ લાગુ પડે અને ગવર્મેન્ટ ગર્લ્સને પણ એ જ સ્કીમ લાગુ પડે. હવે ફોર એક્ઝામ્પલ, તમને ગવર્મેન્ટ કોલેજની અંદર મળ્યું રાઉન્ડ 1 માં અને રાઉન્ડ 2 માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, તો જે ટોકન ફીસનો ડિફરન્સ તમારા એકાઉન્ટમાં બતાવતો હોય તો ભરવાનો, ડિફરન્સ ના બતાવતો હોય તો નહીં ભરવાનો. તમારા એકાઉન્ટમાં તમારે જોવાનું. જો તમને રાઉન્ડ 1 ની અંદર સેલ્ફ ફાઇનાન્સ મળી છે, રાઉન્ડ 2 ની અંદર ગવર્મેન્ટ મળે છે, તો જે ડિફરન્સ તમને પાછો મળવાનો છે એ તમને ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ 2 થી 3 મહિનામાં તમારા ઘર સુધી પહોંચી જશે. તો આ કેસ જે થયો બેટા, આ કેસ થયો ટોકન ફીસ ભરેલી હોય એ લોકો માટે. હવે સેકન્ડ કેસ હું લઈ રહ્યો છું કે જે લોકો ટોકન ફીસ ભરી છે બટ હવે એમને વિથડ્રો કરાવવું છે. વિથડ્રોનો મતલબ શું છે? ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે સર વિથડ્રો કોને કરાવવું જોઈએ, આ પણ એક પ્રશ્ન બધાને હોય છે. તો ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ લખું છું એક કે રાઉન્ડ 1 ની અંદર તમને કોઈ કોલેજ મળી છે, બરોબર, રાઉન્ડ 1 ની અંદર તમે કોઈ કોલેજ મળી છે, ધારો કે એક્સ કોલેજ મળી છે અને તમને 20,000 રૂપિયા તમે ટોકન ફીસ ભરી છે, બરોબર. હવે તમે રાઉન્ડ 2 માં જવા માંગો છો,
રાઉન્ડ 2 માં જવા માંગો છો. હવે આ જે તમે ટોકન ફીસ ભરી છે, હવે તમને એમ લાગે છે કે આ કોલેજ તો મારે જોઈતી જ નથી, એની હિસાબે રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળે કે રાઉન્ડ 2 માં કોઈ કોલેજ ના મળે, રાઉન્ડ 1 ની મળેલી કોલેજ મારે હવે જોઈતી જ નથી, તો જ વિથડ્રો પર ક્લિક કરજો. તમારા એસીપીસી ના એકાઉન્ટમાં ડાબી બાજુ નીચે વિથડ્રો એપ્લિકેશન કરીને ઓપ્શન આવતો હશે. વિથડ્રો પર ક્લિક કરશો, ઓટીપી નાખશો, મોબાઈલ નંબર નાખશો એટલે તમે વિથડ્રો કરી શકશો. ક્યારે વિથડ્રો કરવાનું? કે તમારે નક્કી જ છે સામ દામ દંડ ભેદ કે રાઉન્ડ 1 માં મળેલી કોલેજ જે મેં ટોકન ફીસ ભરી છે મારે જવું જ નથી. રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજ મળે કે ના મળે, મારે આમાં તો જવું જ નથી, એવું તમારું ફિક્સ હોય તો જ વિથડ્રો બટન પર ક્લિક કરજો. બીકોઝ તમે અહીંયા વિથડ્રો બટન પર ક્લિક કરો છો અને રાઉન્ડ 2 માં કશું જ નથી મળતું, તો રાઉન્ડ 1 વાળી બી ગઈ અને રાઉન્ડ 2 વાળી પણ ગઈ. બરોબર? જો તમે વિથડ્રો બટન પર ક્લિક નથી કરતા અને રાઉન્ડ 2 માં કશું નથી મળતું, તો રાઉન્ડ 1 વાળી ફાઇનલ રહેશે. તમે વિથડ્રો બટન પર ક્લિક નથી કર્યું એટલે એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ એવો થાય છે કે વિથડ્રો બટન પર તો જ ક્લિક કરવું જો તમારે કોલેજ એની હાવ જોઈતી નથી. પપ્પા હું નવરો રહીશ, નહીં ભણું પણ આ કોલેજમાં તો નહીં જ જવું, એ તમારા મગજમાં ફિક્સ હોય તો વિથડ્રો બટન પર ક્લિક કરજો, અધરવાઇઝ વિથડ્રો બટન પર ક્લિક કરતા નહીં. ક્લિયર છે? બીજા ઘણા બધા લોકોને ડાઉટ હોય છે કે સર આ એક ડાઉટ બીજો એક એવો હોય છે કે રાઉન્ડ 1 માં તમને ધારો કે એક્સ કોલેજ મળી છે, રાઉન્ડ 1 માં એક્સ કોલેજ મળી છે જેની ફી 20,000 રૂપિયા છે, બરાબર? અને રાઉન્ડ 2 માં એની જ કોલેજ રહે છે, એક્સ કોલેજ, અને પછી હું વિથડ્રો કરું તો મને ટોકન ફીસ પાછી મળશે. ખબર પડી શું કહું છું? ધારો કે એક્ઝામ્પલ લઈ લઈએ, એક્સ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું, તમે ટોકન ફીસ ભરી 20,000 રૂપિયા, બરોબર? આ રાઉન્ડ 1 ની વાત કરી રહ્યો છું હું, આ રાઉન્ડ 1 ની વાત કરી રહ્યો છું. હવે તમે રાઉન્ડ 2 માં જાઓ છો, ચોઇસ ફિલિંગ કરો છો, પણ એનું જ રહે છે, એક્સ કોલેજની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ રહે છે અને 20,000 રૂપિયા ટોકન ફી તમે તો ભરેલી જ છે પહેલા. તો હવે રાઉન્ડ 2 માં જઈને તમે વિથડ્રો પર ક્લિક કરશો તો ટોકન ફીસ પાછી મળશે. તો મેં એસીપીસી માં ફોન કરીને પૂછેલું છે, એ લોકોએ ના પાડી છે. બીકોઝ તમારી કોલેજ ચેન્જ નથી થઈ. કોલેજ ચેન્જ નથી થઈ મતલબ તમે ટોકન ફીસ ભરી છે, મતલબ કે તમને આ કોલેજ ગમતી હતી એટલે તમે ટોકન ફીસ ભરી છે ને. તો રાઉન્ડ 2 માં ગયા પછી તમે વિથડ્રો બટન પર ક્લિક કરશો તો આ તમારા પૈસા પાછા નહીં મળે, એવું એસીપીસી ફોન પર વાત કરીને વાત થયેલી છે. બરોબર? ક્લિયર થાય છે? એટલે આ વસ્તુ પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. હવે જે લોકોએ ટોકન ફીસ ભરી જ નથી, જે લોકોએ ટોકન ફીસ ભરી જ નથી, યા તો રાઉન્ડ 1 માં કોઈ એડમિશન મળ્યું જ નથી, તો એ લોકોને શું થશે? જે લોકોએ ટોકન ફીસ ભરી જ નથી, રાઉન્ડ 1 ની અંદર કોઈ જ એડમિશન મળ્યું નથી, યા તો વિથડ્રો વાળા વિથડ્રો કરાવી નાખ્યું છે, તો એ લોકોને રાઉન્ડ 2 માં જે મળશે ફાઇનલ ગણાશે. બીકોઝ રાઉન્ડ 1 માં તો હવે ટોકન ફી ભરી ના હોય એટલે રાઉન્ડ 1 માં જે મળ્યું હોય ગયું, વિથડ્રો કરાવ્યું છે મતલબ કે રાઉન્ડ 1 માં મળ્યું હોય ગયું, એડમિશન નથી મળ્યું રાઉન્ડ 1 માં મતલબ કે છે જ નહીં, મતલબ કે રાઉન્ડ 2 માં જે મળ્યું હોય એ ફાઇનલ ગણાશે. અને રાઉન્ડ 2 માં કશું ના મળે, આ કેસમાં ટોકન ફીસ ના ભરી હોય, વિથડ્રો કરાયું હોય, રાઉન્ડ 1 માં કશું જ ના એડમિશન મળ્યું હોય, એવા લોકોને રાઉન્ડ 2 માં બી કશું નથી મળતું, તો તમારે વેઇટ કરવાનું રાઉન્ડ 3 માટે. બરોબર? અને રાઉન્ડ 2 મળી જાય તો એ તમારું ફાઇનલ ગણાય, અને એ લીધા પછી બી ટોકન ફીસ ભર્યા પછી પણ તમે રાઉન્ડ 3 માં તો જઈ શકશો. રાઈટ? ટોકન ફીસ અગેન ફ્રીશિપ કાર્ડ વાળાને 0 છે, ટીએડબ્લ્યુએસ વાળાને 0 છે, ગર્લ્સ ગવર્મેન્ટ 0 છે, ગવર્મેન્ટ વાળા બોયઝ 1500 છે, સેલ્ફ ફાઇનાન્સમાં 20,000 રૂપિયા ટોકન ફીસ છે. રાઈટ? હવે રાઉન્ડ 2 માં જે તમે ચોઇસ ફિલિંગ કરવા જઈ રહ્યા છો, તો ફોર એક્ઝામ્પલ એક આ બધાને ડાઉટ હોય છે કે ધારો કે રાઉન્ડ 1 ની અંદર મને એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું, તો જ્યારે હું રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરીશ તો મારે એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાખવાનું, બીકોઝ મને રાઉન્ડ 1 માં મળેલું છે. નાખવાની કોઈ જરૂર નથી. કેમ જરૂર નથી? ફોર એક્ઝામ્પલ તમે લોકોએ ટોકન ફીસ ભરી છે, ટોકન ફીસ ભરી છે, બરાબર? એનો મતલબ કે તમને રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજ મળશે કે નહીં મળે આ તો ફાઇનલ જ છે. મતલબ કે રાઉન્ડ 2 માં તમારે ફરતી ચોઇસ ફિલિંગમાં એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાખવાની જરૂર નથી. હવે જે લોકોએ ટોકન ફીસ નથી ભરી, કાં તો વિથડ્રો કરાવી દીધું છે, ટોકન ફીસ ના ભરી, વિથડ્રો કરાવી દીધું, અને પછી એવું મગજમાં ઉપડ્યું કે યાર મેં ટોકન ફીસ ભરી દીધી હોત તો સારું હોત આ કોલેજની અંદર, યાર મેં વિથડ્રો ના કરાવ્યો તો સારું હતું આ કોલેજની અંદર. ધારો કે એલડી કોમ્પ્યુટરની જ વાત કરીએ તો ધારો કે મને એલડી કોમ્પ્યુટરમાં એડમિશન મળ્યું છે, પછી મેં ટોકન ફીસ ના ભરી, યા તો વિથડ્રો કરી નાખ્યું, અને હવે રાઉન્ડ 2 માં જઉં છું અને રાઉન્ડ 2 માં પાછું એલડી કોમ્પ્યુટર નાખું છું, તો શું મને મળશે? તો મને નહીં મળે, બીકોઝ મને રાઉન્ડ 1 માં મળ્યું હતું પણ મેં ટોકન ફીસ ના ભરી. એનો મતલબ શું થયો? મને જોઈતું નતું એટલે મેં ટોકન ફીસ ના ભરી. યા તો મેં વિથડ્રો કરાવ્યું, એનો મતલબ શું થયો? કે મને નતું જોઈતું એટલે મેં વિથડ્રો કરાવ્યું. તો તમે એ ટોકન ફીસ ના ભરો, વિથડ્રો કરાવો, અને પછી એની જ ચોઇસ પાછી રાઉન્ડ 2 માં નાખશો તો તમને નથી મળવાની, એ નથી મળવાની. રાઈટ? તો આ વસ્તુ પણ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. રાઉન્ડ 2 માં આખી ચોઇસ ફિલિંગ તમે ફરીથી કરી શકો? જી હા,
રાઉન્ડ 2 ની અંદર આખી ચોઇસ ફિલિંગ તમે બધી ફરીથી કરી શકો. હું એક સેમ્પલ આપું છું. એક સેમ્પલ તમને આઈડિયા આવવો જોઈએ કે ધારો કે મારી એક સેમ્પલ છે, પછી તમારી ઈચ્છા. ધારો કે મારી ફર્સ્ટ ચોઇસ છે DIICT હતી. ફર્સ્ટ ચોઇસ છે DIICT. સેકન્ડ ચોઇસ છે મારી નિરમા. ધારો કે આપણે આવું લખીને રાખી છે. થર્ડ ચોઇસ છે મારી DDU. ફોર્થ ચોઇસ છે મારી LD. ફિફ્થ ચોઇસ છે મારી MSU. સિક્સ્થ ચોઇસ છે મારી VGEC. સેવન્થ ચોઇસ છે GEC ગાંધીનગર. 8, 9, 10 તમે આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. 12 તમને રાઉન્ડ 1 ની અંદર 12મા નંબરની ચોઇસ મળી છે. 12મા નંબરની ચોઇસ. હવે 12મા નંબરની ચોઇસ મળી છે. હવે તમારે વિચારવાનું કે મારે હવે રાઉન્ડ 2 માં સેવા મળે તો જવું છે. હવે તમને વિચાર આવ્યો કે ભાઈ DIICT ની ફીસ તો બહુ વધારે છે, મારે નથી જવાની અંદર. ભાઈ નિરમાની ફીસ તો બહુ વધારે છે, મારે નથી જવાની અંદર. તો આ બધી ચોઇસીસ રાઉન્ડ 2 માં કાઢી નાખજો. ધારો કે PDPU છે, કહેશો કે PDPU ની ફીસ બહુ વધારે છે, મારે નથી જવાની અંદર, તો એ બી તમારે ચોઇસ ફિલિંગમાંથી કાઢી નાખવાની. એવી જ ચોઇસ લિસ્ટ નાખજો રાઉન્ડ 2 માં કે આના સિવાય એવી ચોઇસીસ નાખવાની કે જો એમાં મળે તો આ છોડીને તમે એમાં જવા રેડી હો. એવી જ ચોઇસ તમારે નાખવાની. આ મેં તમને સેમ્પલ આપ્યું, રાઈટ? તો આઈ હોપ સો કે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જે પણ છોકરાઓના ડાઉટ્સ છે એ ડાઉટ્સ બધા જ આની અંદર તમારા સોલ્વ થઈ ગયા હશે એવું મારું માનવું છે. ક્લિયર છે? રાઉન્ડ 2 માં તમે પાર્ટિસિપેટ કરવું હોય, યસ કે નો કરવું હોય તો 5 ઓગસ્ટ તમને પૂછશે યસ કે નો. યસ કરશો તો રાઉન્ડ 2 માં તમારે જવાનું, નો કરો તો રાઉન્ડ 2 માં તમારે નહીં જવાનું. યસ કે નો નહીં કરો તો બાય ડિફોલ્ટ એને નો કહેવામાં આવશે. એ પણ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે? તો આઈ હોપ સો કે હવે તમારા બધા ડાઉટ છે અહીંયા આગળ સોલ્વ થઈ ગયા હશે. થેન્ક યુ સો મચ. બાય.